નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા હૃદયસ્પર્શી છે, તો તમને છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. કાંતિ દાદા, કેમ છો? બસ સારું હો. તમને કેમ છે? સારું ને? હા, એકદમ. કોઈ આવે છે સમાચાર લઈને? દાદા, તમારા નાના ભાઈની વહુની તબિયત ખરાબ છે, તમને જલ્દી બોલાવે છે. હા ભાઈ, હા, જાવ જ છું. પ્રકાશ, તારી બા ક્યાં છે? જી બાપુજી, બા તો કાકી જોડે છે. તું જલ્દી જાને. એસટીડી પેલા મોબાઈલ નતા ત્યારે બધા એસટીડીમાં કોલ કરવા જતા. તારા કાકાને કોલ કરીને બોલાવી લે. હા બાપુજી, હમણાં જ જાઉં છું. પ્રકાશ ફોન કરવા માટે જાય છે. ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ. હેલો કાકા, હું પ્રકાશ બોલું. પ્રકાશ બોલ. કાકા, મારા કાકીની તબિયત નથી સારી, તો તમે અહીં આવી જાઓ. હા, આજે રાતની બસમાં નીકળી જાઉં છું. પ્રકાશ ઘરે આવે છે. બાપુજી, હા બોલ, શું કીધું કાકાએ? કાકા કાલે આવે જ છે. આજ રાતની બસમાં બેસી જશે તો કાલે આવી જશે. ત્યાં જ કોઈ અવાજ આવ્યો. બાપુજી, શું થયું? પ્રકાશની બા. ત્યાં જ કોઈ બાળકીના રોવાનો અવાજ આવ્યો. બધા ખુશ હતા. ખૂબ ખૂબ અભિનંદન, તમારે ત્યાં લક્ષ્મીનો અવતાર થયો છે. દીકરી આવી છે. દીકરી? શું દીકરી? બધાની આંખમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહીં, ખુશીના. 3 દીકરાને ઉપર એક દીકરી. ભગવાને કદાચ એમની સાંભળી લીધી. પ્રકાશના બાપુજી, આપણે ત્યાં દીકરી આવી. ત્યાં જ બાપુજી જલ્દી ફરી ફોન કરવા જાય છે. ટ્રેન ટ્રેન. મનુ, હા બોલો મોટા ભાઈ, બધું સારું તો છે ને? હા મનુ, બધું જ સારું છે. એક ખુશ ખબરી છે. ખુશ ખબરી શેની? પણ તારે ત્યાં દીકરીનો જન્મ થયો. મનુ પણ ખૂબ જ ખુશ થયો ને બહુ બધા પેંડા લેવા ગયો ને શેરીમાં બધાને વેચ્યા. એ જ રાતે બસમાં બેસી ગામડે આવી ગયો. બીજા દિવસે બધા દીકરીનું નામ પાડવાનું વિચાર્યું. કોઈકે મમતા, મનીષા, ગુડી, ઉર્વશી, ઉર્મિલા, છેલ્લે ગુડી નામથી બોલાવી. મનુએ આખા ગામમાં પેંડા વેચ્યા ને ફરી એ અમદાવાદ જવા નીકળી ગયો. 5 દિવસની ગુડી થઈને 6 દિવસે ગુડીની મમ્મી ભગવાનને પ્યારી થઈ. એક બાજુ ખુશી, પણ બીજી બાજુ હતો માતમ. કોઈ કંઈ સમજી પણ ના શક્યું કે આ કોની નજર લાગી. આ પરિવારને, મનુને આ વાતની જાણ થઈ. એ જરા પણ હોશમાં નહોતો ને ગુડીને, મમ્મીને બધા પરિવારે અંતિમ વિદાય આપી. આ બધું પૂરું થયું ત્યાં જ એક સવાલ દરેકના મનમાં કે આ મમ્મી વગરની 6 દિવસની છોડીનું શું કોણ સાચવશે? ત્યાં જ મન્નુના મમ્મીને પાપા હતા એ તરત જ બોલ્યા કે આજથી ગુડી અમારી દીકરી છે. ગુડીની મમ્મી 4 બાળકોને મૂકીને, સંસાર છોડીને ભગવાનના ઘરે ગઈ. પણ સાચી કસોટી તો હવે ચાલુ થઈ. મનુએ બીજા લગ્ન કર્યા. છોકરાઓ માટે પણ કહેવાય છે ને માં તે માં, બીજા બધા વગડાના વા. ગુડી તો અહીં જ હતી એના દાદા દાદી પાસે, પણ એના બીજા ભાઈ બહુ જ હેરાન હતા. એની નવી મમ્મી નથી સારી. ગુડી થોડી મોટી થઈ. દાદા દાદી હવે ગુડી 5 મહિનાની થઈ ગઈ. હવે એને એના મમ્મી પપ્પા પાસે મૂકી આવીએ.
દાદા ને દાદી અમદાવાદ જાય છે. મનુ કેમ છો? બા કેમ છો? બાપુજી બસ સારું છે બધું. અમે તારી ગુડીને મૂકવા આવ્યા છે. ત્યાં જ અંદરથી અવાજ આવ્યો, નરેશના પાપા સાંભળો. હા બોલ. હું આ ગુડીને નહીં રાખું. આમ પણ ત્રણને તો સાચવું છું. એમ બીજી એકને ના ભાઈ ના, એ તો તમે જ સાચવો. બિચારા દાદાને દાદી પણ શું કરે? થોડા દિવસ રહીને પાછા ગામડે ગુડીને લઈને આવી ગયા. ગુડીને મોટી કરવા માટે અમદાવાદથી એના પાપા દૂધનો પાવડર મોકલતા. એ જ પીને મોટી થઈ. પછી દાદાએ બકરીનું દૂધ ગુડીને પીવડાવવાનું ચાલુ કર્યું. એ પણ માફક આવી ગયું. દાદાએ મારા માટે બકરી પણ લઈ લીધી. થોડા સમયમાં દાદા ખૂબ જ બીમાર પડી ગયા ને એ પણ ભગવાનના ઘરે ગયા. બાપુજી ને મોટી દીકરી દયાના લગ્ન નક્કી થયા. એ પણ સાસરે ગઈ. આખું ઘર ધીરે ધીરે ખાલી થવા લાગ્યું. પ્રકાશ પણ હોસ્ટેલમાં. ખાલી હોવી દાદી, બાપુજી, બા, દીદીને ભાઈ જ હતા. થોડા દિવસ પછી ખબર મળી કે મનુએ ગુડીના પાપાએ એની નવી મમ્મીને છૂટું આપી દીધું. એ છોકરાને ખાવા નહોતું આપતી, બધું કામ કરાવતી. એક દિવસ દીદી, ચાલ ગુડી તને માથું ઓળી દઉં. ગુડી પર, દીદી મારે તો તમારા જેવું જ માથું ઓળવું છે. દીદી, પણ ગુડી એના માટે લાંબા વાળ જોઈએ ને. તારે તોય બોય કટશે, મને તો કંઈ પણ થઈ. બે ચોટલા જ વળતા હતા. મેં એ દિવસે દીદીને બહુ જ હેરાન કર્યા. બાને પણ હું બહુ હેરાન કરતી. રોજે રોજ દાદાની દુકાને જાવ, 1 રૂપિયો લેવાનો ને ભાગ ખાવાનો. બપોરે ઉનાળામાં રોજે રોજ વરિયાળીનું શરબત, એ પણ બાપુજી બનાવીને આપે તો જ પીવાનું. બાપુજી કેરીનો રસ કાઢવા બેસે ત્યારે ગોટલા ચૂસવા માટે દીદી જોડે ઝઘડવાનું. શિયાળામાં બાપુજીના હાથનો આખો ગુંદ ખાવાનો. ચોમાસામાં બાના હાથની ભાજી ખાવાની. અને દર 7 દિવસે ખાટા ઢોકળા બાએ મારા માટે તો બનાવવાના જ. આટલી તોફાની હું, પણ આ તોફાન વધુ નાટકીયું મારું. પાપાને ખબર હતી કે હું ગામડે રહીશ તો વધુ બગડી જઈશ, એટલે એ મને ત્યાં બોલાવાનું વિચારી જ રહ્યા હતા. એક દિવસ પ્રકાશભાઈ અમદાવાદમાં કંઈ કામ હતું તો જતા હતા. મને કીધું, ગુડી ચાલ આવું છે, તને કાંકરિયા તળાવે લઈ જઈશ. પછી 2 દિવસમાં આપણે પાછા આવી જઈશું. મેં કીધું, સારું ભાઈ. હું ને ભાઈ તૈયારીઓ કરતા હતા, પણ દાદીની ઈચ્છા ન હતી મને મોકલવાની. મેં દાદીને કીધું, શું દાદી, હું તો 2 દિવસમાં પાછી આવી જઈશ. તમે ચિંતા ના કરો, હું જલ્દી આવીશ ભાઈ સાથે. ઓકે, જલ્દી આવજો. હું ને ભાઈ બસમાં ગયા. સવારે અમદાવાદમાં પહોંચી ગયા. ભાઈ મને પાપાને ઘરે લઈ ગયો ને જો ગુડી, આ ઘર તારું ઘર છે. મેં કીધું, ના આ નહીં, આપણું તો ગામડે ઘર છે. ભાઈએ કીધું, ગુડી હું મારે થોડું કામ છે તો બહાર જાઉં છું, તો અહીં રે. જે મેં કીધું સારું. ભાઈ રાતે આવે છે ને જમીને સૂઈ જાય. બીજા દિવસે ભાઈ મને કાંકરિયા ફરવા લઈ જાય છે. એ જ દિવસે રાતે ગામડે જવાની ટિકિટ પણ હોય છે. ભાઈ, કાકા
અમે આજ રાતની ટિકિટ છે તો આજે રાતે જઈએ છીએ ઘરે. કાકાએ કીધું. સારું, પણ શું કાકા? ગુડી હવે અહીં જ રહેશે. પણ કાકા, ગુડી અહીં કેમ રહેશે? એને ખબર પણ નથી. ગામડે બધા એની રાહ જોઈને બેઠા છે. એના વગર કેમ રહેશે? બધાની જવા દો. ગુડી કેમ રહેશે? એને તો દાદી વગર ઊંઘ જ નહીં આવતી. પણ ગુડી ના પાપા માન્યા જ નહીં. પછી પ્રકાશભાઈ ફોન કરવા ગયો ને બાપુજીને બધું કીધું. બાપુજી ફરી ફોન કર્યો. મનુ, તું આ શું કહે છે કે ગુડી ત્યાં રહેશે? હા મોટા ભાઈ, ત્યાં કોઈ સ્કૂલ સારી નથી, પણ અહીં આવશે તો કંઈક હા સારું. પણ આ વાત ગુડીને ખબર હોતી નથી. રાત પડી, ગુડી તો જવા રેડી હતી. ત્યાં જ પ્રકાશભાઈ આયા. ગુડી, તારે અહીં રહેવાનું છે. ગુડી, પણ કેમ પ્રકાશભાઈ? હું અત્યારે કામ છે તો મારે બહાર જવું પડશે. તો ખાલી એક રાત જ છે, પછી કાલે હું પાછો આવી જઈશ. ગુડી, પણ ભાઈ, મને ઊંઘ કેમ આવશે? રાત્રે મને વાર્તા કોણ કહેશે? પ્રકાશભાઈ આંખમાં આંસુ હતા. ગુડી, અરે ભાઈ, કેમ શું થયું? કેમ રડો છો? પ્રકાશભાઈ, કંઈ નહીં, એ તો આંખમાં કચરો હતો. ગુડી, ના ભાઈ, કંઈક તો છે. કોને? મને. પ્રકાશભાઈ, ગુડી, કદાચ મને આવતા બહુ બધા દિવસ થયા તો રડીશ નહીં અને જમી લઈશ ને. ઓહ, આટલી વાતમાં રહેવાનું. હું થોડી સાસરે જાઉં છું. મેં તમને કીધું છે ને હું સાસરે નહીં જાઉં, પણ સમાવાળા છોકરાને મારા ઘરે સાસરે આવવું પડશે. પ્રકાશભાઈ, ગુડી, હું જાઉં છું ને. ગુડી, ભાઈ જલ્દી આવજો ને. મને ખબર છે તમે કાલ તો આવી જ જાશો. પ્રકાશભાઈ કંઈ પણ બોલ્યા વગર બસમાં બેસી જાય છે. ગામડે ખાલી બાપુજીને જ ખબર હોય છે કે હવે ગુડી પાછી નથી આવવાની. એમના દિલનો ટુકડો હવે ત્યાં જ રહેવાનો છે. પ્રકાશભાઈ ગામડે ઘરે પહોંચ્યા. હાસ, સારું થયું તું આવી ગયો. અમને કોઈને ગુડી વગર ગમતું જ નહોતું. કોઈ જમવાનું પણ જમતું નથી. રાત્રે પણ બધા ચૂપચાપ સૂઈ જતા. પ્રકાશ, કેમ શું થયું? ગુડી ક્યાં છે? અચ્છા, સંતાઈ ગઈ છે. બહુ તોફાની છે. એ ગુડી, જલ્દી આવ બાપા. થોડી વાર થઈ, કોઈ જવાબ નહીં. ત્યાં પ્રકાશભાઈ રોવા લાગ્યા. એ કેમ રોવે છે? તો બાપુજી, પણ શું થયું? કંઈક તો કહો ને. ક્યાં છે મારી ગુડી? ત્યાં જ બાપુજી બોલ્યા કે એના બાપે એને પાછી ના આવવા દીધી. કેમ ના આવવા દીધી? પણ એ કેમ એકલી રહેશે? એ બીમાર પડી જશે. કોઈ તો સમજાવો મારી દીકરીને. કોઈ તો પાછી લઈ આવો. કેમ જીવશું એના વગર? કોણ હેરાન કરશે અમને? 4-5 દિવસ કોઈ કંઈ પણ બોલે જ નહીં ને જમે પણ નહીં. જાણે ઘરમાંથી કોઈ હંમેશ માટે જતું રહ્યું હોય. અને આ વાત સાંભળીને દાદીને બહુ જ આઘાત લાગે છે ને બીમાર પણ થઈ જાય છે. થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. બીજી બાજુ ગુડી 2-3 દિવસ થયા ને પછી ચૂપ રહેવા લાગી. એનો મોટો ભાઈ કંઈ પૂછે તો ખાલી રડે, કંઈ બોલે નહીં. ધીરે ધીરે એની હાલત પણ ખરાબ થવા લાગી. કેમ કે ગુડી એના પાપાથી બહુ જ ડરતી. એને તાવને ઉલટી ચાલુ થઈ ગઈ. ત્યાં બાપુજીને ખબર પડી. એ તાત્કાલિક બધું કામ મૂકીને અમદાવાદમાં આવે છે. ભાઈને સમજાવવા કે એના વગર અમે નહીં જીવી શકીએ. પણ ભાઈ કોઈની નથી સાંભળતો ને બાપુજી ગુડીને હોસ્પિટલમાં દૂરથી જોઈને જતા રહેશે. થોડા દિવસ પછી
ગુડીની તબિયતમાં કોઈ સુધાર થતો નથી. બાપુજી પણ ખૂબ ઉદાસ હતા. પણ કહેવાય છે ને કે ભગવાન હજી પણ છે. થોડા દિવસ પછી પાપાએ બાપુજીને ફોન કર્યો. ટ્રેન. હેલો, કોણ? હું મનુ બોલું છું. આ બોલ, કઈ કામ હતું? અને હવે કેમ છે ગુડીને? મનુ એના માટે જ ફોન કર્યો. હા, બોલ. મોટા ભાઈ, તમે બાને અહીં મોકલી દો રહેવા, તો ગુડી પણ સચવાઈ જાય. મોટા ભાઈ: સારું, બાને પૂછીને કહું. સારું, ફોન મૂકું. બાપુજી ઘરે આવે છે. બા મનુનો ફોન હતો. એને તમને અમદાવાદ તેડાવ્યા છે. સારું, તો હું જાઉં. મારી આજે ટિકિટ કરાવી દે. મને ગુડી વગર નથી ગમતું. બાપુજી: હા બા, આજ રાતની 8 વાગ્યાની ટિકિટ બુક કરાવી દો. સારું. દાદી એમના કપડાં પેક કરે છે ને સાથે મારા જે કપડાં ત્યાં હતા એ પણ લઈ જાય છે. દાદી અમદાવાદ આવે છે એ વાતથી હું બહુ જ ખુશ હતી. દાદી આવીને મને પહેલા તો ગળે લગાવી ને બહુ જ રડે છે. ગુડી મારી ઢીંગલી ક્યાં જતી રહી હતી? તું કેમ કરીને મેં આટલા દિવસો કાઢ્યા છે તારા વગર. હવે તને મૂકીને ક્યાંય નહીં જાઓ. ત્યાં જ પાપા આવે છે. અરે બા, તમે આવી ગયા? હા દીકરા, આવવું જ પડે ને. મારી દીકરીને તે ઘરે ના મોકલી એટલે મારે એના ઘરે આવવું પડ્યું. પાપા: સારું, બા ચાલો ને હું તમને મારા રમકડા બતાવું. બા: હા હાલ. બા: ગુડી, તું કેમ સાવ આવી થઈ ગઈ? કઈ ખાઈ પી છે કે નહીં? શું બા, તમને ખબર છે મેં તો કાલે પકોડી ખાધી હતી ને યમ્સ પણ ખાધું તું. બા: ગુડી, આ યમ્સ કેવું હોય? મેં કીધું બા, એક કોન જોઈ એમાં આઈસ્ક્રીમ નાખેલો હોય એને યમ્સ કહેવાય. હે ભગવાન, આ કેવું ખાવાનું ખાય છે? શું દાદી, આવું જ મજા આવે? તમે ખાઓ તો ખબર પડે. મારી ને દાદીની વાતો બહુ ચાલી. દાદી બહુ થાકી ગયા એટલે વહેલા સૂઈ ગયા. સવારમાં પાપા ચા બનાવતા હતા. ત્યાં દાદી આયા અને મનુ લાવ, હું ચા બનાવું ને. દાદીએ ચાને ભાખરી બનાવી. પાછું કપડાં, વાસણ, કચરા, પોતા બધું કામ દાદીએ જ કરતા. થોડા દિવસ બધું સારું ચાલ્યું. પણ દાદીની પણ ઉંમર હતી એટલે એ બહુ કામ કરી શકતા નહીં. થોડા દિવસ પછી દાદીની તબિયત ખરાબ થવા લાગી. ત્યારે પાપાએ બાપુજીને ફોન કરીને દાદીને મોકલાવા કીધું. દીદી ભણતા હતા. મારા લીધે, ખાલી મારા લીધે એમને એમનું બાળપણ છોડીને ભણવાનું છોડીને આવવું પડ્યું. મારા પાપા બહુ જ ગુસ્સો કરતા. બધા એમનાથી ડરતા. હું તો એમની સામે જ હતી નહીં. દીદીએ કંઈ પણ વિચાર્યું નહીં ને બધું મૂકીને મારા માટે અમદાવાદ આવી ગઈ. દીદીને જોઈને હું બહુ જ ખુશ થઈ. પણ પાપા એમના પર બહુ જ ગુસ્સો કરતા. સવારના દીદીને ચા બનાવી પણ પાપાને ના ભાવી તો પાપાએ છૂટી રકાબી બહાર ફેંકી દીધી. હું તો આ જોઈને રડવા જ લાગી. અને દાદી પણ પાપા જ્યારે પણ ગુસ્સો કરતા બધા ડરી જતા ને ભાઈને તો બધું છૂટું મારતા. આ બધું દાદી જોઈ શકતા નહીં. એટલે દાદીએ કીધું, મનુ, મારાથી આ બધું નહીં જોવાતું. તું બધાને આમ મારે ને ગુસ્સે થાય. પાપા બોલ્યા, જો બા, હું તો આવો જ છું. તમને પોસાય તો રહેજો ને બહુ જ ખરાબ લાગે છે. અને વળી એમાં મારા ઘરે એક બેન કામ કરતા. એ પાપાને બહુ જ પસંદ કરતા અને પાપા પણ અને મારા ઘરમાં એમનું જ ચાલતું. અને આ વાત દાદીને પસંદ નથી. પણ દાદીનું સાંભળે કોણ? દીદીને પણ પાપા રોજ કંઈ ને કંઈ બોલતા. બધા ભાઈને પણ બહુ જ ગુસ્સો કરતા ને વાંક હોય તો મારતા પણ. આ બધું દાદી સહન કરી શકતા નહીં. દાદીએ મારા પાપાને કીધું કે જો મનુ, હું ગુડીને લઈને જાઉં છું ગામડે. હવે મારાથી આવું સહન નહીં થાય.
તું કાં તો પેલી કામ વાળીને રાખ, કાં તો મને. પાપા એ કીધું, કશો વાંધો નહીં બા, આજ રાતની તમારી ટિકિટ કરી આપું, પણ ગુડી ત્યાં નહીં આવે. ને દાદીની આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી. પાપા બોલ્યા, એ મારી દીકરી છે, મારે ક્યાં રાખવી એ મારે જોવાનું. તમારે જાવું હોય તો જાઓ. પણ દાદી હવે કરે પણ શું? એમનો સામાન પેક કરે છે. પોતાના દિલના ટુકડાને મૂકીને જતા તો જીવતો ચાલતો નથી, પણ રોજના ઝઘડા પણ ગમતા નથી. ગુડીને આ વાતની ખબર પડે છે ને એ કઈ બોલતી નથી, કેમ કે એ એના પાપાથી બહુ જ ડરતી. દાદી જાય છે ને ગુડી એટલી ડરેલી એ દાદીને મળવા પણ જાતી નથી ને બહુ જ દૂર ઊભા રહી રડે છે. ત્યાં જ પાપા બોલ્યા ખીજાઈને, શું રડે છે? બંધ થા. ને હું ચૂપ થઈ ગઈ, પણ એ ડર કાયમનો રહી ગયો. ગુડી ખુદ જ દુખી હોય છે, કોઈને કંઈ પણ કહેતી નથી અને એકલી એકલી રડ્યા કરે છે. પણ એનો મોટો ભાઈ હંમેશા એની સાથે હોય છે. એને માથું ઓળવી આપે, નવડાવી દે. ગુડી સ્કૂલ જાય ત્યારે તેનું ટિફિન બોક્સ પણ એના ભાઈ જ તેને ભરીને આપતા. ગુડી જેવી સ્કૂલથી આવે કે એને લેસન કરાવવું, નાસ્તો બનાવીને ગુડીને જમાડવું, ટ્યુશન મૂકવા જવું, બધું કામ એના મોટા ભાઈ કરતા. ગુડી એના પાપાથી બહુ જ ડરતી, એટલે કંઈ પણ લાવવું હોય તો એ પાપાને નહીં, મોટા ભાઈને કહેતી. ગુડીના પપ્પા જ્યારે કોઈ પણ ઉપર ખીજાતા ત્યારે ગુડી બહુ જ ડરી જતી. પાપા કોઈનું માનતા નહીં, જે એમ ને ગમે એ જ કરવાનું. થોડા સમય પછી વેકેશન પડે છે ને બાપુજી ગુડીને લેવા આવે છે. ગુડી ખૂબ જ ખુશ થઈ જાય છે ને ગામડે જઈને બધા સાથે બહુ બધી વાતો કરે છે, બહુ બધી મસ્તી. ઓર્ડર આપવા, બાપુજીના આ ખાવું છે બનાવો ને. બાપુજી સવારે વહેલા ઉઠીને ગુડીને ગુંદી બહુ જ ભાવતી. ગુડી ઉઠે ને બાપુજી શું બનાવ્યું? બાપુજી કોને? તું જાતે જ જોઈ લે. અરે વાહ, આ તો બહુ જ મસ્ત છે. બાપુજી તમે કેટલા વાગે ઉઠ્યા? ત્યાં બા આવે છે. તારા બાપુજી 4 વાગ્યાના ઉઠ્યા છે તારા માટે. ગુડીને ગુંદી ભાવે છે તો એ ઉઠે પેલા બનાવી દઉં. ત્યાં જ ગુડી મીઠી મીઠી ગુંદી ખાય છે ને પછી 10 વાગે ફરી ચા પીવાની, એ પણ આખી કીટલી ભરીને. બાપુજી દુકાનેથી આવે ત્યાં દીદી ચા બનાવે, ત્યાં એક આખી કીટલી ચા મારા માટે હોય. ત્યાં જ બાપુજી આવે ને ચાની કીટલીમાં 1 ચમચી ભરીને ગાયનું ઘી નાખે. મને એ ઘી વળી ચા બહુ જ ભાવતી, હું રોજ એ ચા પીતી. બપોરે બાપુજી કેરીનો રસ, પૂરીને બટાકાનું શાક, બહુ જ મજા આવતી ખાવાની. પછી બપોરે 2 થી 4 સૂઈ જવાનું. ઉઠીને બાપુજી મસ્ત વરિયાળીનું લીંબુ શરબત બનાવે, એ પીવાનું. શું મોજ હતી મારી. રાત્રે દાદી જોડે એના ખાટલામાં જ સૂવાનું. પણ એમ કરતા વેકેશન પૂરું થઈ જાય છે ને ગુડીના પાપા ગુડીને લેવા આવે છે. ગુડી પાછી ઉદાસ થઈ જાય છે. એના પાપા ગુડી આજે રાતની ટિકિટ. બાપુજી હા હા મને ખબર છે, હું રાત્રે એને મૂકી જઈશ. પાપાને જોઈને ગુડી દાદીની પાછળ સંતાઈ જાય છે. ત્યાં જ રાત થાય છે. સાંજે 5 વાગે બાપુજી આવે છે દુકાનેથી. ગુડી ચાલ આપણે ઉના જઈએ તારા ફઈના કરે. ગુડી એટલે મારે અમદાવાદ નહીં જવાનું? આટલું બોલતા એ ખૂબ ખુશ થઈ જાય છે ને કૂદવા લાગે છે. આ જોઈ દાદીની આંખોમાં આંસુ આવી જાય છે, પણ કઈ બોલતા નથી ને બીજી ઓરડીમાં જઈને બેસી જાય છે ને આંખો બંધ કરીને સૂઈ જાય છે. પોતાના જીવથી પણ વહાલી દીકરીને જેમ એક માં રોતી હોય એમ દાદી રોવે છે. બાપુજી ભાઈ બા પણ હું કઈ સમજી શકતી નથી. હું તો ખુશ હતી. મને એમ હતું કે હું તો ફઈને ઘરે જાઉં છું ને કાલે પાછી દાદી પાસે આવી જાય. પણ આ માસૂમને કોણ સમજાવે કે સાચું શું છે? બા અને બાપુજી ઉના જાય છે. દીદી પણ મને બાથમાં લઈને બહુ જ રડે છે.
હું સાવ પાગલ એ બોલું છું કે શું? દીદી, હું થોડી અમદાવાદ જાઉં છું. કાલે તો બાપુજી જોડે પાછી આવી જાય. ત્યાં જ અમે નીકળી ઉના જવા માટે. ત્યાં જઈને બાપુજી મને વહેલા જમાડીને સુવડાવી દેશે. 8 વાગ્યાની બસ હતી. હું જેવી સૂઈ ગઈ કે બાપુજી ધીમેથી બાથમાં લઈને બસમાં સુવડાવી દેશે. ત્યારે બાપુજીની આંખોમાં આંસુ સિવાય કંઈ હોતું નથી. ખાલી એટલું જે કે ગુડી ન સાચવજો ને ખીજાતા કે મારતા નહીં. ને બાપુજીનું નામ ભરી આંખો સાથે ત્યાંથી નીકળી જાય છે. સવારે ગુડી ઉઠીને જોવે છે તો પોતે ગામડે નહીં પણ અમદાવાદ હોય છે. એ આમ તેમ જોવે છે, એના ઘરને શોધે છે. બાપુજી સમાન પાપાને બા જે મમ્મીથી વિશેષ છે. દીદી દોસ્તથી પણ વધુ છે. દાદી જે એનો એક શ્વાસ છે. પણ જે લાગણી ગામડે અમદાવાદમાં ક્યાં મળે? ગુડીને વધારે એના મમ્મી પાપા કરતા પણ વધુ બાને દાદા હતા. એ હવે મોટી થઈ રહી છે, બધું સમજી રહી છે, પણ કોઈને કંઈ પણ કહી શકતી નથી. ગુડી હવે 10મામાં આવી ગઈ, ખૂબ જ મોટી થઈ ગઈ છે. ગુડીના ભાઈના લગ્ન હોય છે. એ ખૂબ જ મોજમાં હોય છે. એને ભણવાની જરા પણ પડી ન હતી. બસ બધાને કહે મારા 2 ભાઈના લગ્ન છે. લગ્નમાં બધા મહેમાનો આવે. એને બહુ જ ગમે. ગામડેથી બાપુજી, બાપુ, દીદુ, જીજુ બધા ને જોઈને તો ગુડી બધું ભૂલી જાય છે. ત્યારે બીજું ઘર ભાડે રાખે છે. ગુડી, બાપુજી, હું ઉપરના ઘરમાં તમારી જોડે જ રહીશ. ગુડીને ડર હતો કે બીજા ઘરે જશે તો એની નવી મમ્મી એને બાબુ પાસે નહીં આવવા દે. એટલે એને જમવાનું જ બંધ કરી દીધું. લગ્નના દિવસે પણ ગુડી બધાની પાસે બેઠી છે. ત્યારે ખબર નહીં શું થાય છે. એ એના બીજા ભાભી સાથે પાસે જઈને બહુ જ રડે છે. જ્યારે કોઈએ એને પૂછ્યું કે તું કેમ રડે છે તો કે નિલેશભાઈ રડે છે એટલે હું રડું છું. ને નિલેશભાઈ મમ્મીને બહુ જ મિસ કરતા હતા. મેં તો મમ્મી જોઈ નથી, પણ નિલેશભાઈ મમ્મીની જેમ જ મને સાચવતા, એટલે હું એમના આંખમાં આંસુ જોઈ નથી શકતી. મમ્મી વગર પણ નિલેશભાઈ મને બહુ સાચવતા, મારી દરેક જીદ પૂરી કરતા. કોઈ એમને કંઈ પણ બોલે તો મને ગમતું નહીં. એ દિવસે જ્યારે ભાઈનો વરઘોડો નીકળે છે ત્યારે હું બહુ જ નાચું છું. 2 દિવસથી મેં જમ્યું નથી, કોઈને ખબર નથી. બસ બધાની સાથે રહેવા માટે થઈને ગુડી જમવાનું પણ છોડી દીધું. વરઘોડામાં પણ ગુડી બહુ રડે છે. ત્યારે બધા એને ચૂપ રાખે છે ને અચાનક મને ચક્કર આવવા લાગે છે. ત્યારે બધાને ખબર પડે છે કે આને 2 દિવસથી કોઈને નીચે જોઈ જ નથી. ત્યારે ભાઈ આવે છે ને દુકાનેથી પડીકા લઈને આપે છે કે કંઈ ખાઈ લે, સોડા પીવડાવે છે. ત્યારે ગુડીને થોડું સારું લાગે છે. લોકો સાથે રહેવા માટે ગુડી બધું ભૂલી જાય છે, કેમ કે એને એકલું જરા પણ ગમતું નથી. ઝઘડા ગમતા નથી. બધાની સાથે શાંતિથી રહેવાની શોખીન હતી. બસ એને સારા કપડાં પહેરવા, જેવા કપડાં એવા એરિંગ, પર્સ, સેન્ડલ આ બધું નિલેશભાઈ લઈ આવતા. દર રવિવારે એના માટે નવા કપડાં હોય. દર રવિવારે બહાર જવાનું. ભાઈને બેન બને એકલા બહાર ફરવા નીકળી જાય. એક દિવસ ગુડીના સ્કૂલમાંથી પ્રવાસ જાય છે. ગુડીને પણ જાવું છે, પણ પાપાને પૂછ્યું તો ના પાડી. ગુડી ભાઈને કીધું. ભાઈ કીધું તું નામ લખાવી દે અને કોઈને કહેતી નહીં, હું પૈસા આપી દઈશ. ગુડી કોઈને ન કંઈ પણ કહેતી નથી. ને બીજા દિવસે ગુડી તૈયાર થઈને બેસે છે. એના પાપા એની સામે જોવે છે કે આ કેમ જાય છે. ત્યારે ગુડી કહે છે હું પણ જાઉં છું. ત્યારે પાપા બહુ ખીજાય છે, પણ ત્યાં જ નિલેશભાઈ પૈસા આપીને ગુડીને મોકલી દેશે. ગુડીને એનો મોટો ભાઈ રવિભાઈ બંને પાપાભાઈ ના પૈસા આપે છે, પણ દીકરીને નહીં. પણ એના મોટા ભાઈ એને મોકલે છે પ્રવાસ. ગુડી ત્યાં બહુ જ એન્જોય કરે છે. બધા ત્યાં કંઈ ને કંઈ લેતા હોય છે, પણ ગુડી પાસે ખાલી
₹200 જ હોય છે. એ કંઈ પણ લેતી નથી, કેમ કે તે બહાર આવી એ જ મોટી વાત છે. ગુડીને એના મોટા ભાઈ જે કહે એમ જ કરતી. એને કોઈ સમજવા વાળું હોય તો ખાલી ભાઈ. ગુડી પ્રવાસ જઈને આવે છે ત્યારે એના પાપા બહુ જ ગુસ્સે થાય છે, પણ ત્યારે પણ મોટા ભાઈ એને બચાવે છે. જિંદગીના દરેક મોડ પર એના ભાઈ એનો પડસાયો બની રહેશે. મમ્મી વગરની ઢીંગલીને ક્યારે મમ્મી નથી એવું લાગવા જ દીધું નથી. પોતે દરેક વગર ચલાવશે, પણ બેનને બધું જ અપાવે એવો પ્રેમ ભાઈ બહેનનો હતો. ભાઈના લગ્ન પછી પણ જ્યાં પણ ભાઈને ભાભી ફરવા જતા ત્યાં ગુડીને લઈ જતા. એના ભાભી પણ ખૂબ જ સાથે હતા. એ ભાભી કામ દોષ વધુ હતા. જીવનમાં ભગવાન એક રસ્તો બંધ કરે છે તો બીજા ઘણા રસ્તા ખોલી નાખે છે. અત્યાર સુધી તમે ટીવીમાં જોયું હશે, ભાઈ બહેનની જોડી પણ અહીં ગુડીને એના હાથ ભાઈ એ બધા હતા અલગ અલગ, પણ એક જ સમાન હતા. કોઈ એકને કંઈ થાય તો બીજો મદદ કરવા તૈયાર જ હોય છે. અત્યારે કલયુગમાં આવી ભાઈ બહેનની જોડી ભાગ્યે જ જોવા મળે છે. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. આશા રાખું છું તમને પસંદ આવી હશે. તો તમે પણ મારું એક નાનું કામ કરી દેશો, એટલે કે લાઈક અને તમારા મિત્રો સાથે વાર્તા શેર કરી દેજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બસ આટલું કામ કરી દેજો એટલે અમને પણ વાર્તા લાવવામાં ઉત્સાહ મળે અને આનંદ મળે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, આજે વાર્તા ટૂંકમાં જ આપણે પૂરી કરી નાખી છે. એનું કારણ છે કે મારી તબિયત આજે બહુ ખરાબ છે, તો વાર્તા લખવામાં પણ ક્યાંય ને ક્યાંય કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને કોમેન્ટમાં દર્શાવજો. તો આગળની વાર્તા જોઈએ.